નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર તરફથી સૌ શ્રોતા મિત્રોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ. પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દેશ આજે ગૌરવભેર 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. મુખ્ય સમારોહમાં દિલ્હીના લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડી જ ક્ષણોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવશે, રાષ્ટ્રને સંબોધન કરશે. રાષ્ટ્રપતિશ્રીએ પ્રજાજોગ સંદેશમાં કહ્યું કે અમૃતકાળના સમયમાં યુવાનો દેશને નવી ઊંચાઈઓએ પહોંચાડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી નડિયાદ ખાતે કરાશે. રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણીમાં 15 લાખથી વધુ નાગરિકો જોડાયા અને ગુજરાત પોલીસના 21 અધિકારી જવાનોને રાષ્ટ્રપતિના ચંદ્રક જાહેર કરાયા. સમાચાર વિગતવાર. દેશ આજે 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડી જ વારમાં દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને રાષ્ટ્રને સંબોધન કરશે. આ વર્ષના સ્વતંત્રતા દિવસની વિષય વસ્તુ છે વિકસિત ભારત એટ 2047. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આ સમારોહ 2047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાના સરકારના પ્રયાસોને વેગ આપશે. આ ઉજવણીમાં લોકોની ભાગીદારી વધારવાના ઉદ્દેશ સાથે લગભગ 6000 વિશેષ મહેમાનોને લાલ કિલ્લા પર સમારોહ માટે આમંત્રિત કરાયા છે. આ મહેમાનોમાં યુવાનો, આદિવાસી સમુદાય, ખેડૂતો, મહિલાઓ સહિત વિવિધ ક્ષેત્રના લોકો સામેલ છે. તેઓએ સરકારી યોજનાઓ અને પહેલોની મદદથી વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ લેનાર 250 ખેડૂતોને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરાયા છે. વધુમાં સ્થાનિક શાસનમાં મહિલાઓની વધતી ભૂમિકાની ઉજવણી કરવા માટે ગ્રામ પંચાયતોના 300 ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓને આમંત્રણ અપાયું છે, જ્યારે 150 લખપતિ દીદી અને 150 ડ્રોન દીદીને પણ આમંત્રિત કરાયા છે. આ ઉપરાંત તાજેતરમાં પૂર્ણ થયેલ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓ અને માય જીઓવી અને ઓલ ઇન્ડિયા રેડિયોના સહયોગથી સંરક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત વિવિધ ઓનલાઈન સ્પર્ધાઓના 3000 વિજેતાઓને પણ આ સમારોહમાં આમંત્રિત કરાયા છે. આ સમારોહમાં દેશભરની વિવિધ શાળાઓના કુલ 2000 વિદ્યાર્થી કેડેટ્સ પણ ભાગ લેશે. સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે બોટાદ જિલ્લાના 2 વિદ્યાર્થીઓને આમંત્રણ મળ્યું છે. ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઋત્વિક ચૌહાણને આમંત્રણ મળવા બદલ તેમણે પ્રધાનમંત્રીનો આભાર માન્યો છે. 8वीं प्रतियोगिता में भाग लिया था और मैं वही 8वीं प्रतियोगिता से प्रेरणा तक पहुंचा हूँ. प्रेरणा में 14 बैच से हूँ. वही प्रेरणा में हमें वडनगर की हिस्ट्री और 9 मूल्यों के बारे में सिखाया गया है. वही 9 मूल्यों हमारे जीवन में आगे बढ़ाने हैं और प्रेरित करने हैं कि हमारे भारत देश को कैसे विकसित किया जाए. 15 अगस्त के कार्यक्रम में स्पेशल गेस्ट के रूप में दिल्ली में बुलाया गया है. वो हमारे और हमारे परिवार के लिए बहुत गर्व की बात है. અન્ય એક વિદ્યાર્થીની સાધનાને પણ આ અવસર મળવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. मेरा नाम साधना है. मैं गुजरात राज्य के बोटाद डिस्ट्रिक्ट से हूँ. मैंने नवोदय विद्यालय में ड्राइंग में पार्टिसिपेट किया था और मेरा इंटरव्यू लिया गया. उसके बाद मैं फाइनल प्रेरणा कार्यक्रम में सिलेक्ट हो गई. वहाँ हमें 9 वैल्यूज सिखाई गई और अब लगता है कि हमारा भारत विकसित भारत बन सकता है. श्रीमान नरेंद्र भाई मोदी ने हमें खास गेस्ट के रूप में इन्वाइट किया गया है. સાબરકાંઠા જિલ્લામાં આંગણવાડીના કાર્યકર્તા અલ્પા પટેલને પણ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે આમંત્રણ મળતા ખુશી વ્યક્ત કરી હતી. मैं अल्पा पटेल आंगनवाड़ी कार्यकर हूँ. मैं गुजरात के साबरकांठा जिले से आई हूँ. मेरे लिए बहुत गर्व की बात यह है कि महिला एवं बाल विकास मंत्रालय द्वारा आयोजित लाल किले पे होने वाला स्वतंत्रता दिन की उजवणी में मेहमान के रूप में आमंत्रित किया गया है. तो मैं माननीय प्रधानमंत्री साहब जी का आभार व्यक्त करती हूँ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે રાષ્ટ્રજોગ સંદેશમાં સમગ્ર દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રીમતી મુર્મુએ કહ્યું કે 8%ની સરેરાશ વાર્ષિક આર્થિક વૃદ્ધિ સાથે ભારત વિશ્વનું સૌથી ઝડપથી આગળ વધતું અર્થતંત્ર બની ગયું છે. આના કારણે ગરીબી રેખા હેઠળ આવતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે અમૃતકાળનો આ સમય યુવાનોનો છે. તેમની ઉર્જા અને ઉત્સાહથી દેશ નવી ઊંચાઈઓ સુધી પહોંચશે.
શ્રીમતી મુર્મુએ પેરિસ ઓલિમ્પિક રમતોમાં ઉત્કૃષ્ટ પ્રયાસ માટે ભારતીય ખેલાડીઓની નિષ્ઠા અને પરિશ્રમની પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્યકક્ષાના 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ખેડાના નડિયાદમાં કરાશે. મુખ્યમંત્રી નડિયાદના એસઆરપી ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કરશે. આ સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં બનાસકાંઠા ખાતે સ્વતંત્રતા દિવસ ઉજવાશે. રાજ્યના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ સુરત, ઋષિકેશ પટેલ મહેસાણા, રાઘવજી પટેલ જૂનાગઢ, બલવંતસિંહ રાજપૂત કચ્છમાં ધ્વજવંદન સમારોહમાં ઉપસ્થિત રહેશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે આપણે આપણી જવાબદારી ઈમાનદારીથી પૂર્ણ કરીશું તો જ વિકસિત ભારતના લક્ષ્યાંકને સિદ્ધ કરી શકીશું. ખેડાના નડિયાદમાં 78મા રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ગઈકાલે એટ હોમ સમારોહમાં બોલતા રાજ્યપાલે આ મુજબ જણાવ્યું હતું. આ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે આપણે કર્મ સારી રીતે કરતા રહીશું તો પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં યોગદાન આપી શકીશું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. રાજ્યના 15 લાખથી વધુ નાગરિકો હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા હોવાનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે. તેમણે કહ્યું કે રાજ્યકક્ષાના 4 અને જિલ્લા કક્ષાના 33 તથા તાલુકા કક્ષાના 252 અને 10,000થી વધુ ગામમાં ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા. દરમિયાન રાજ્યના વિવિધ 75 પ્રતિકાત્મક સ્થળ પર યોજાયેલા કાર્યક્રમ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શ્રી સંઘવીએ ઉમેર્યું કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી તિરંગા યાત્રામાં 1.5 લાખથી વધુ, જ્યારે સુરત મહાનગરપાલિકા ખાતે યોજાયેલી તિરંગા રેલીમાં 1,25,000થી વધુ નાગરિકો જોડાયા હતા. દેવભૂમિ દ્વારકામાં 2090 ફૂટની ઊંચાઈ ધરાવતા આભાપરા ટેકરી પર લહેરાવેલો તિરંગો તેમજ 136 જેટલા સરહદી વિસ્તારોમાં તિરંગા યાત્રા આકર્ષણનું કેન્દ્ર બની છે. રાજ્યની 2000થી વધુ શાળામાં હર ઘર તિરંગા વિષય વસ્તુ પર રંગોળી, ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. વલસાડમાં 2 કિલોમીટર લાંબી તિરંગા યાત્રામાં 400 મીટર લંબાઈના તિરંગાએ સૌને આકર્ષિત કર્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ સશસ્ત્ર દળો અને કેન્દ્રીય પોલીસ દળોના 103 જવાનોને વીરતા પુરસ્કારોને મંજૂરી આપી છે. આ સાથે પોલીસમાં વિશિષ્ટ અને પ્રશંસનીય કામગીરી બદલ રાષ્ટ્રપતિના પોલીસ ચંદ્રકો પણ જાહેર કરાયા છે, જેમાં ગુજરાત પોલીસના 21 અધિકારી જવાનોનો સમાવેશ કરાયો છે. રાજ્ય પોલીસમાં ફરજ બજાવતા 2 અધિકારીઓને વિશિષ્ટ સેવા પોલીસ ચંદ્રક અને 19 અધિકારી જવાનોને પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો જાહેર કરાયા છે. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા ગુજરાતી ભાષામાં અપાતા ગૌરવ પુરસ્કારની જાહેરાત કરાઈ છે, જેમાં સાહિત્ય ગૌરવ પુરસ્કાર 2023 માટે ડોક્ટર બળવંત જાની અને યુવા ગૌરવ પુરસ્કાર 2023 માટે મિલિંદ ગઢવીની પસંદગી કરવામાં આવી છે. રાજ્યભરમાં મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા 20મી ઓગસ્ટે મતદાર યાદીનો વિશેષ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે. ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ 1 જાન્યુઆરી 2025ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદાતાઓનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા આ કાર્યક્રમ હાથ ધરાશે. આ ઝુંબેશ અંતર્ગત 20 ઓગસ્ટથી રાજ્યભરમાં બૂથ લેવલ ઓફિસર્સ ઘરે ઘરે જઈ સર્વે હાથ ધરશે. દરમિયાન 18 વર્ષ પૂર્ણ કરનારા યુવાઓની યાદી બનાવવાની કામગીરી તથા મતદાર તરીકે ન નોંધાયેલા પાત્રતા ધરાવતા નાગરિકોનો સમાવેશ ઉપરાંત સ્થળાંતર કરનાર, મૃત્યુ પામનાર અને 1 થી વધુ વખત નોંધાયેલા મતદારોના નામ કમી કરી મતદાર યાદીને ત્રુટિરહિત કરવા સહિતની કામગીરી કરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશ આજે ગૌરવભેર 78મા સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. મુખ્ય સમારોહમાં દિલ્હીના લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડી જ ક્ષણોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્યકક્ષાના સ્વાતંત્રતા દિવસની ઉજવણી નડિયાદ ખાતે કરાશે. રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણીમાં 15 લાખથી વધુ નાગરિકો જોડાયા અને ગુજરાત પોલીસના 21 અધિકારી જવાનોને રાષ્ટ્રપતિના ચંદ્રકો જાહેર કરાયા. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.